ગીતાના 5મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને બીજા શ્લોકમાં આ કહે છે, અને મારી દીકરીએ મને આ કીધું, સંન્યાસો કર્મયોગસ્ય નિશ્રેય સક્રાવુભો તયત્સો કર્મ સંન્યાસાત કર્મયોગ વિશેષ્યતે. તો તમે બધું છોડીને ધ્યાનમાં બેસી જાઓ, જંગલમાં જતા રહો, તમે સંસાર છોડી દો, એને સંન્યાસ કહેવાય. કર્મ કરો પણ આસક્તિ ના રાખશો, ફળની ઈચ્છા ના રાખશો. તમારું મન યોગી જેવું હોવું જોઈએ અને સહજ રીતે કર્મ થવું જોઈએ. આ બધો કર્મયોગ છે. તો શ્લોક છે, સંન્યાસ કર્મયોગસ્ય નિશ્રેય શકરા ઉભો, બંને સારા છે. તયત્સો કર્મ સંન્યાસાત, છતાં આ બંનેમાંથી કર્મયોગો વિશેષ્યતે, કર્મયોગ બેટર છે. એ આ કંઈક તૈયાર કરતી હતી સ્કૂલ માટે, અને હું આ શ્લોક સુધી પહોંચ્યો. આપણા બધાનો આ પ્રશ્ન છે, મારો તો છે, કે હું ધ્યાન કરું, ભક્તિ કરું, સત્સંગ કરું, કે પછી હું બેગ પકડીને સતત કામ કર્યા કરું. અને આ જવાબ મારા સુધી પહોંચ્યો છે એવું મને લાગે છે. અત્યારે અમે એક નવો પ્રોજેક્ટ પ્લાન કરી રહ્યા છીએ, એસજી હાઈવે ઉપર એક સરસ કમર્શિયલ પ્લાન કરી રહ્યા છીએ. હું પ્રયત્ન કરી રહ્યો છું કે એમાં હું જે બી એક્ટિવિટીઝ કરી રહ્યો છું, કર્મયોગ શું છે એ સમજવાનો બી પ્રયત્ન કરી રહ્યો છું. અને મારે જે રૂટીન છે, ડિઝાઇન ડિસિઝન્સ છે, પ્લાનિંગ છે, કામ છે, એને હું આની સાથે કેવી રીતે કનેક્ટ કરી શકું એવો પ્રયત્ન કરી રહ્યો છું.